ગામના એમ કે આ ભથાને ડોશી કોઈ ના આપે, પણ આજે આ ગામડાને ચા ખબર છે મારી, હું ડોશી તો ગમે ત્યાંથી લાવી દઈશ, ગમે તે કરીશ, પણ ડોશી તો હું લાવવાનો જ છું. એક છોકરું મારે ગાંડું, એક દારૂ, તો પછી મારે જોઈએ તો ખરો ને. એટલે ભલામણ તો કરું તો જ નહીં રાખું. એટલે શું ભથા દુહા એટલે બોલ બોલ કરો હો. ગામના એમ કે ભથા ડોહા તને કોઈ ડોશી ના આપે. એટલે મારા ઘરમાં ખાઈ કે હામી હે, મારા મેં કઈ ખામી હે, તો મને ડોશી કેમ ના આપે? ડોશી કેમ ના આપે એમ? હા, ડોશી હું લઈ આપું તમને. એમ તમારે મારા ઘર જવું પડશે તમારું. જોઈ લે, મારા ઘરમાં કઈ ખામી નહીં, તમે જોઈ લે, આટો મારો ને તમે. લે ડોહા, હા, લે આમ આવજો. હા નહીં તપેલી તો ડોશી રાધે, બરોબર. તપેલી નહીં નહીં, બખડ્યું તે વાહન ધોયું. બખડ્યું નહીં, ક્યાં હે બખડ્યું નહીં હે? તપેલી જુએ, તપેલી ને બધું જુએ, બખડ્યું જુએ, બખડ્યું જુએ. તો ડોશી લાઈ આપું ખરી, પણ રાતે સમય એ બધું જુએ એમાં. બધું તો જુએ જ ને, તો ડોશી આવે ને કે એમને આવે ડોશી. તો એક કામ કરો, બધી વસ્તુ તો જોશે ને તમારે. હું બધું લાવી દઉં તો. જાય છોકરા, ખાટલો લેતા જાજે બેહવાનું. ખાટલો મંગાવ્યો ગાંડા, તમારા ઘરમાં ખાટલાય નહીં. ખાટલાય નહીં, ખાટલાય નહીં, આની પર બેહાડે બધા દુકાન પાછા બૈરું લેવાની આખરે. હા બધું તમારે કરવાનું છે. તમારે કરવાનું. કેમ દાંત કાઢ કરે હાર્યો મારી સામું જોઈ. ડાયો હે ને? શું ડાયો હોય? ડાયો શું કરાવે? આ નાનો મોટો તો હમણાં આવશે, કમાવે છે નોકરી. સચ્ચું માટલો દાંત કાઢે એમ તો આવ્યો. દાંત માટલો તો ઘાટ ઘાટ કરે. ડાયો છોકરો એટલે ભાઈ ડાયો હા મારે આવી. શું ડાયો હે? હમણાં આવશે કમાઈ એ 600 રૂપિયા તો એ કમાય હે અમારે. નોકરી કરે? હા નોકરી કરે, 600 રૂપિયા નો દાડો એ પાડે. ફાયદો છે ને, બે છોકરા નોકરી કરે. તો ભાઈ તમે ના તમે ના હા નોકરી જાય હું. શું નોકરી જાય? હા આના વીતા તમે જો કેટલો દારૂ પીધેલો આને. તમે ડ્યુટી લેવા નીકળ્યા હો. દારૂ ઈ તો કોક ભાઈબંધ ભેગો થઈ ગયો છે, જિંદગીમાં પીધો નહીં, સાફ તો નહીં, મોઢે તમે તો નોકરી જાય, આ નોકરી નહીં દારૂ પીવા જાય અડે. ના ભાઈ ના. બોલો તો. મુહૂર્ત આવ્યું વ્યસન મારો તમે નહીં પીતો. આ કોક એના ભાઈબંધ ભેગો થઈ ગયેલો હોય ને. તો જુઓ લાલ ભમ હે આ સુયાની, તમે ડૂસી લેવાની વાત કરો. તમારા બે છોકરાના ઠેકાણા હે. રાતની નોકરી માં જાહે, અત્યારે આવ્યો બાપડો ડાયો છે, આ છોકરો ડાયો છે. સા ડાયો લાગતો આ નહીં, કોક ડાયો હોય એવો. ભેગો થઈ ગયેલું છે. કોણ હતું લ્યા તને? એટલે ના લાગીશ કોક ની વાત, તું મારા ડોહાના વાંઢો રાખી. શું દુહાની વાતે ના લાગતો? રખડો દારૂડિયો હોય, ગાંડો ને એક દારૂડિયો હોય. તમારી માં નથી આવતી. એક ગાડું, એક દારૂડિયું. ડૂસી લેવાની આખરે આવો પાછી. નહીં પીતો કોઈ નહીં. હવે તમારે જોશે હું કે હું તમને લાવી દઉં. મેં તમને કઈ કીધું તમને ખરી તો ડૂસીને તપેલું. લાવો, કઈ તમને ડૂસીને ઘટવા નહીં દઉં તો. પણ મેં તમને કીધું કે તપેલું બખડી બધું તમને કીધું નહીં લાવવાની. બે વાત તો કરી તમને. હા. એ બધું જોશે તો ડૂસી આવશે, પણ આવા બે છોકરા જોઈને મને થોડું કામ કોશિશ વધારે કરવી પડશે મારે ડૂસી લાવવા. સગાવાળાને તમારે ના કહેવાય એક ગાડું છે, એક દારૂ છે, એમ ના કહેવાય તમારે. આઈ ગયા કાઠું તો હે, પછી લાવવાની વાત કરો. પણ કાઠું તો હે લાવવું. કોશિશ કરી. હા કોશિશ કરો ને. તમે એવું સમજી તમને ચિંતા ના કરશો. એટલે આ પોતું હું આ જે તમારે પ્લાસ્ટર છે પેલા તે પોતું બોતું બધું રાખો. એ બધું થઈ જાય, તમે પેલા ડોશીનું કરો. એટલે એસી ચાલુ કે બંધ? લાવો હું લઈ લઉં. બંધ છે. બંધ હે? લઈ આવો ઓલા લોકો. લઈ જાઓ. હો લૂંટાવો. છોકરો લૂંટાવાને છે, લઈ ભજ્યા હો. જવાનું. ચાલ્યા પાણી લૂંટો ભરતા જજે.
જલાલો કા હઉ આપી દો આપી દો ફ્રીજ આપી દો પાણીપુરી આપી દો બધું આપી દો તમારું શું કામ ડૂસી છે ઘરે અમારું ડૂસું નહીં આવતું ડૂસી હોય ને કશું રાખો ને લા બતાડું હા જુ એટલે મોકલે ભાઈ એના માટે ચા લાગો તું એ હું તો લઈ જઈશ હા, પણ તમે હું કહેતા કેમ નહીં. લાવી દઉં કીધું કે તપેલું બધું બખડીને બધું લાવી દો તો તમારે ડોશી આવશે હા, બરાબર તો મારા જવાબ તો આપવો પડે ને સામે હા, તમે બરાબર સારું બરોબર. લઈને આવું, બરોબર લઈ આવો લા મેલ ને એટલે મગનિયા એ મગનિયા કોઈ લાગતું નહીં ઘરે અરે હલર મેં જે તો દડું તે ઘઉં આલ્યા તે લઈને જવું ઘરે ઓવે. લે મુંગા એ મુંગા મંગો હુજ્યો લાગે મંગો હુજ્યો લાગે ગાંડા ગાંડા વખતે રાખો હો બકડ્યું આવી ગયું બેગડું આવી ગયું હવે તપેલું લઈ આવું પછી ડોસી ચમ લઈ આવતું હતું દારૂ ને કેવું હોય ડોસી લાવી દે હવે નવા નવા ગાંડા હોય Bra? Bra? Bro? ઘરે જવું આ ગયો તો ગામમાં હા શું હે બધું ગોર ગોર આપડે હગે કરીને ગોર આવેલો તો તે લઈ જવું, હો હો આવજો હો હા ગાંડા આવા નવા ગાંડા 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 ભેગા થયા ના કરા બાપ ડોસી ઓલી મને હું જીવ તેવું લાઈ લઈને ભેગું કરે બધું આવી ગયું હવે કઈ ઘટતું નહીં કમ્પ્લેટ ઘર થઈ ગયું હવે જોવું ડોસી ચમ ના આવે તારી માં ઓલે મહેનત કરું છે હું ભેગું કરવું છે હું આ બધું આવી ગયું લે આ મમ્મી લાવી દો ઘણી તો આમ આખું રે આખું આમ તારી બહેને લાય બધું આવી હતું ગયું. હા બતાવો કઈ ખમી નહીં હવે બધું આપડે આવી ગયું હવે ડોસી આવી જાય હવે ડોસી આવી લાવવાની જાય જવાબદારી તમારી તમે કીધું તું ને બધું લાવી દઉં મેં હાલ બહુ તારી જઈએ તો લઈને આવતો રહેવું યાત્રાજી લાય એમ હા નવું પડે હા, ત્યાં આવી જા વાંધો નહીં તમ તાર હવે ચિંતા ના કરશો હવે તો હવે? ડોસી ફાઇનલ લાવી દઈશ હું તમને બરોબર ને સીધી એટલે હાથમાં આમ કે જુઓ મારે આમ કે ખબર પડતી અરે નહીં. ડાયું છોકરું ડાયું હોય શું ડાયું ડાયું હોય લે આ બિહાર ને એટલું લે લે ડાયું છોકરું હોય મમ્મી આઈ જા, શાંતિ ચાલો રાખ. નંબર હે. બેહો, બેહો. અંગૂઠો હાર તો હું મૂકીને અને સરપંચ વાત કરું બરોબર હા, તમારી હા, કરો. તું ડોસી લાવી દો અમને બરોબર ને એટલે લાવી દે હું અહીંયા જઈને કહીશ તો એમનું ઘરે બરોબર હે હા, હા. છોકરા નોકરી કરે બે હા, હા. અને ડોહાને ખેતી કરે હે બધું કામકાજ સારું હોય હા. એટલે મુખી ની વાત કરું ને એટલે હા. મુખી ની પછી વાત કરે સંપત કરે બરોબર ને બરાબર. એટલે ડોસી આવી જાય તમારે બરોબર ને તો હું જઉં ઝઘડા જો તું
વાંધો નહીં તમ તારે હા હા કઈ વાંધો નહીં પણ હવે ગામમાં મકાન બનાવો, રોડ નું કામકાજ ચાલુ કરાવો. હવે મકાન તમારું એક કામ હતું નીચે બેહો, મજૂરો હો. તો આપડે ભથ્થો ડોહો નહીં હુઆ, એનો ડોસી લાવવાની વાત છે. તમે ડોસી બુસી લાવી દો. ડોશી લાવવા માટે અમે ગામમાં મૂકી છે. તમને લાયા એટલે તો વાત કરું તમને કે લાવી દો. મુખી તમે બન્યા બરોબર ગામના ડોસી તો લાવી દો. એને હવે તો કારબાર બધું સારું બનાવ્યું. 2 છોકરા નોકરી કરે છે, 10 વીઘા જમીન છે, બધી રીતે સારું એને. તમે ખાલી લાવી દો. ડોશી તો સરપંચ લાવે, ગામનો સરપંચ તો એ હે. તમને બેને તમે ઉભા કર્યા, હિંમત ઉભા કર્યા. સરપંચ તમને લાવી દો. લાવવાના નહીં, અમે ગામનું સારું કરીએ. તે ગામનું સારું જ થાય. ડોસી લાવો તો ગામનું સારું થઈ જાય. અને તમે બીજા હવાર કે લેવા આવશો તો મળશે નહીં. કોઈના ઘર હમા કરવા માટે અમે નહીં ઉભા થયા આગળ. તો બસ તમારું જ કરવાનું બધું તમારે. તમારે કરો, ઘર સંસાર હમો કરવાનો હોય. તો લાવી આપો તમે, સારું કહેવાય. એને બિચારો એકલો હોય, રાતે એવું કર્યું એને 2 છોકરા જવાન બધું આમ તમારે બધું જોવું તો પડે ને તમારે. આવો તો હાલો ને આટો મારીએ. કારબાર તમે ના આવો તો જોઈએ અમારે એમ કે ચાલો કારબાર તમને દેખાડતું આટો મારીએ. ખાઈ ગયા તો વળી બચારાને સારું કહેવાય બધું. કોઈનો ઘર સંસાર સુધરે. હા આ તો ગરમી થાય તો નહીં લેવા દે ને આપતા. ચોરી ચોરી લાગે આપ પેલો પથ્થર ડુહારી ગયેલો લાગે ગામમાં એનું નામ હે ચોરી કરી ગયેલું. પાણી ભરલું થોડું પણ ઘડો દેખાતું નહીં છે. ઘરમાં નહીં લાગતો, અંદર નહીં લાગતો. નક્કી આ ભતો ડોહો લઈ ગયેલો હોય નક્કી એમની સાપ ખરાબ હે થોડી નહીં દાવા દે. ચા પીવું પડશે. લાવો છે ચા પીવું. તપેલી નહીં. આ પટ્ટો ડોહો જ ચોરી કરી ગયેલો. સામે ધક્યો તો મને. લાવ જાતો એના ઘરે. અને મેમ પડે બખડ્યું આ પથ્થર ડુહારી ગયેલો હાથ તો. હા આ બખડ્યું પૂછ્યું લેવા જવું. મારે લાગે એ ઘડો ફૂઈ ગયો, અહીંયા જવું પડશે. હે હા કાંઈ જાઓ મગન બખડ્યું લેવા જવું એટલે બખડ્યું ચોરી ગયું હાથ તો. કોના ઘરે આમ લાગે ઓલો પથ્થર ડુહારી લઈ ગયેલો હોય. હું એમના ઘરે જોઉં. હા અહીંયા લઈ ગયો છે બધી. મારી તપેલી ખોવાણી. મારે ઘડો ફૂવાયો.